કેમ છો બાળકો? મજામાં? ગયા લેક્ચરની અંદર આપણે જોયું કેપ્લરના નિયમો, બરોબર? કેપ્લરના 3 નિયમોમાં પહેલો નિયમ હતો, જલ્દીથી હું રિવાઇઝ કરી દઉં કે ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યું હતું કક્ષાનો નિયમ, બરોબર? આ પ્રથમ નિયમ હતો. કેપ્લરનો પ્રથમ નિયમ કક્ષાનો નિયમ છે, બરોબર? આ કક્ષાના નિયમમાં આપણે એવું ભણ્યા કે કોઈ પણ ગ્રહો, કેપ્લરે એવું કહ્યું કે કોઈ પણ ગ્રહો, આ જે અક્ષ છે આ અક્ષને કહેવાય દીર્ઘ અક્ષ, આને કહેવાય લઘુ અક્ષ. સમજી શકો તમે? લઘુ અક્ષ છે, દીર્ઘ અક્ષ છે, અને આને ફરતે આના બે કેન્દ્રોમાંથી કોઈ પણ એક કેન્દ્ર પર જો સૂર્ય હોય, જેના બે કેન્દ્રોમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય તેવી લઘુ વૃત્તીય કક્ષા, બરોબર? કાં તો તમે આને એમ કહો દીર્ઘ, અને દીર્ઘ વૃત્ત કહેવાય, દીર્ઘ વૃત્ત કહેવાય, કાં તો પછી લંબ વૃત્તીય કક્ષા કહેવાય. જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય તેવી દીર્ઘવૃત્ત કાં તો પછી લંબવૃત્તીય કક્ષા ઉપર ગ્રહો કાં તો બીજા અવકાશી પદાર્થો, બરોબર, એના ઉપર પરિભ્રમણ કરતા હોય. આ કક્ષાનો નિયમ હતો, જે કેપ્લરનો પહેલો નિયમ આપણે જોયો હતો, બરોબર? પછી આપણે કેપ્લરનો બીજો નિયમ જોયો બાળકો. કેપ્લરના સેકન્ડ નિયમમાં, બીજા નિયમની અંદર આપણે એ જોયું ક્ષેત્રફળનો નિયમ, બરોબર? બીજો નિયમ હતો ક્ષેત્રફળનો નિયમ, બરોબર? કેપ્લરનો બીજો નિયમ એટલે ક્ષેત્રફળનો નિયમ. ક્ષેત્રફળના નિયમમાં આપણે એવું ભણ્યા હતા કે સમાન સમયની અંદર એટલે એક સરખા સમયની અંદર ફરીથી આપણે લંબવૃત્તીય કક્ષા દોરીએ, કાં તો આને દીર્ઘ વૃત્ત, બરોબર, દીર્ઘવૃત્ત પણ બોલાય. તો દાખલા તરીકે બે કેન્દ્રોમાંથી એક કેન્દ્ર પર આપણે માની લઈએ કે S1 સૂર્ય અહીંયા છે, તો ક્ષેત્રફળનો નિયમ શું કહેતો હતો કે સમાન સમયની અંદર, લેટ અસ સે ડેલ્ટા ટી સમયની અંદર, બરોબર, ડેલ્ટા ટી સમયમાં એક એવી વસ્તુ થશે કે ગ્રહોને જોડતી રેખા, દાખલા તરીકે પ્લેનેટ P1 છે તો P1 S1 સાથે જોઈન્ટ કરીએ તો આ જે રેખા બની, તો બાળકો આપણે એવું ભણી ગયા હતા કે સમાન સમયમાં એટલે કે ડેલ્ટા ટી સમયમાં, આપણે ડેલ્ટા ટી સમય આપણી રીતે વિચારેલો છે, સમાન સમયની અંદર ગ્રહોને જોડતી રેખા, ગ્રહોને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયની અંદર એક સરખું ક્ષેત્રફળ આંતરે છે. એટલે જેટલું ક્ષેત્રફળ P1 થી P2 ની અંદર આંતરેલું છે એટલા જ ડેલ્ટા ટી સમયમાં P3 થી P4 જેટલું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ પણ આટલું જ આંતરવામાં આવશે, બરોબર? એટલે આ એક આપણે ક્ષેત્રફળનો નિયમ ભણી ગયા હતા. બીજો એક નિયમ આપણે એ ભણ્યા હતા, ત્રીજો નિયમ હતો આવર્તકાળનો નિયમ. આવર્તકાળનો નિયમ. આવર્તકાળના નિયમની અંદર આપણે એવું ભણ્યા હતા કે આવર્તકાળ પહેલા તો કોને કહેવાય? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કોઈ પદાર્થ હોય અને એ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે, બરોબર? દાખલા તરીકે આ સેન્ટર છે અને આ પદાર્થ છે, તો વર્તુળાકાર પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જેટલો સમયગાળો લાગે તેને આવર્તકાળ કહેવાય. કોઈ પદાર્થ એવો છે જે એક ચક્કર પૂરું કરવા માટે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે 5 દિવસ લે છે, તો 5 દિવસ જે છે તે એનો શું કહેવાય? આવર્તકાળ કહેવાય, બરોબર? તો આવર્તકાળના નિયમ આપણે એવું ભણ્યા હતા કે ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વિથ એ ક્યુબ. આ એ અને ટી સ્ક્વેર આ બે શું છે? તો દાખલા તરીકે કોઈ ગ્રહ છે, કોઈ પ્લેનેટ છે બાળકો, એ પ્લેનેટ નો આવર્તકાળના સમયનો વર્ગ એ અર્ધ, બરોબર, અર્ધ દીર્ઘ અક્ષ ની લંબાઈના ઘનના સમપ્રમાણમાં હોય. આવી રીતનું આપણે ભણ્યા હતા. આ એ શું છે? આપણે આવી રીતનું ભણ્યા હતા. દાખલા તરીકે આ જે લંબવૃત્તીય કક્ષા છે તો એમાં આ જે દીર્ઘ અક્ષ કહેવાય, દીર્ઘ અક્ષ, આ આડી રેખા જે છે એને દીર્ઘ અક્ષ કહેવાય. દીર્ઘ અક્ષની લંબાઈને આપણે 2a કીધું હતું. લઘુ અક્ષની લંબાઈને બાળકો આપણે 2b કીધું હતું. જો આ 2a હોય તો સેન્ટર થી આટલું અંતર કેટલું થાય? આટલું અંતર a જેટલું થાય, અને આટલું અંતર પણ કેટલું થાય? a જેટલું થાય. તો આ જે a છે એને કહેવાય અર્ધ દીર્ઘ અક્ષ. આ આખી દીર્ઘ અક્ષ, એમાંથી આ અડધી દીર્ઘ અક્ષ એટલે કે અર્ધ દીર્ઘ અક્ષ. તો આવર્તકાળનો વર્ગ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. આવું આપણે ભણી ગયા હતા, બરોબર? અને આના ઉપરથી આપણે એવું ભણેલા કે ટી સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વિથ એ ક્યુબ,
તો ટી સ્ક્વેરના છેદમાં a નો ઘન નો જવાબ આપણને અચળ મળે. એટલે કોઈ પણ બે ગ્રહોનો ટી સ્ક્વેરની a ક્યુબ તમે કરો તો એનો જે પણ જવાબ આવશે એ જવાબ ત્રીજા ગ્રહ માટે પણ આવે. તમે દર્પણની બુક જો વાંચતા હોય તો તેની અંદર આપેલું છે પૃથ્વી, મંગળ, બુધ એના માટેનો બધાનો જે આ અચળ જે છે અચળ કેટલો આવે છે ટી સ્ક્વેર બાય a ક્યુબ નો અચળ જવાબ ક્યારેક 2.99 આવે છે, તો ક્યારેક 2.98 હોય છે, તો ક્યારેક 3.01 હોય છે, તો ક્યારેક 3 હોય છે. તો કહેવાનો મતલબ એપ્રોક્સિમેટ આ જે અચળ વેલ્યુ છે તે વેલ્યુ 3 ની આજુબાજુ મળે છે. બરોબર, આ તમે જો ઘરે જોઈને નોટ કર્યો હોય તો તમને ખબર હશે. કેપ્લરના આપણે આ 3 નિયમો ભણી ગયા હતા. હવે આજે આપણે આગળ ભણીએ. આપણું ઉદાહરણ બાકી હતું, અહીંથી આપણે આગળ ઉદાહરણ તરફ આગળ વધીએ. બરોબર, ઉદાહરણ 8.1 ની રકમ 185 પાના નંબર ઉપર આવેલી છે. એનસીઈઆરટી ની પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો તમને ખબર પડશે. તેમાં એવું લખેલું, ધારો કે આકૃતિ 8.1 a માં સૂર્યને જ બિંદુ P આગળ 8.1 આકૃતિ, જો સામેના પેજ નંબર 184 પેજ નંબર ઉપર 8.1 a વાળી આકૃતિ રહેલી છે. ચાલો પેલા આપણે આકૃતિ દોરી લઈએ. આકૃતિ આપણી સામે છે. હવે એમાં એવું કીધું છે P બિંદુ આગળ, એટલે કે આ બિંદુ આગળ, P બિંદુ આગળ ગ્રહની ઝડપ VP અને સૂર્યથી ગ્રહનું અંતર SP, અંતર RP છે. એટલે અહીંયા આ બિંદુ પાસે, બરોબર બાળકો, આ બિંદુની વાત કરીએ. આ બિંદુ પાસે શું છે તો કે ઝડપ તમને આપી દીધી ગ્રહની. કેટલી છે તો કે VP જેટલી છે. ઝડપ VP છે અને તેનું જે ડિસ્ટન્સ છે અહીંથી આ અંતર કેટલું છે, અહીંયા સૂર્ય રહેલો છે. બરોબર, આપણે સૂર્ય જેવું બનાવી નાખીએ. અહીંયા સૂર્ય રહેલો છે અને આ સૂર્યથી પ્લેનેટનું અંતર જે છે એને આપણે RP કહેવાનું છે, કે આ જે ડિસ્ટન્સ છે તે RP છે, એવું તમને આપેલું છે. RP ને VP જેવું જ સૂર્યોચ્ચ બિંદુ A પણ આપેલું છે ને એ આગળની અનુરૂપ રાશિઓ આવી જ છે, RA અને VA. એટલે આ જે બિંદુ A આપેલું છે, આ A બિંદુ પાસે પણ તમને બે રાશિ આપેલી છે. જેમાં અહીંયા VP ઝડપ આપી, એમાં અહીંયા પણ ઝડપ આપી દીધી. આ ઝડપનું નામ છે VA ઝડપ. VA ઝડપ અને એનું જે ડિસ્ટન્સ છે, અહીંથી આટલું ડિસ્ટન્સ, અહીંથી આટલું અંતર, બરોબર, આ અંતરને કહેવાનું છે RA. જેમ આને કીધું RP એમ આને કીધું RA. આ ગ્રહ જ્યારે ફરતો ફરતો એ બિંદુ પાસે પૂગે ત્યારે સૂર્યથી એનું અંતર કેટલું છે તો કે RA જેટલું છે. ઓકે, RA જેટલું અંતર, આ RP જેટલું અંતર, અહીંયા ઝડપ VP ને અહીંયા ઝડપ VA. આટલું તમને ડેટામાં આપી દીધું. હવે આગળ શું કીધું છે, RA VA સાથે સંબંધ મેળવો. એટલે અહીંયા જે VP છે તો VP નો VA સાથેનો કેવો સંબંધ છે, કોણ વધારે કોણ ઓછું એ આપણે મેળવવાનું છે. RP ને RA પાસે પણ આપણે સંબંધ મેળવવાનો છે. એટલે RP ને RA નો અહીંયા તો એક સંબંધ તો આપણે દેખાય છે. જુઓ, RP આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહુ નાનું છે, જ્યારે RA નું જે ડિસ્ટન્સ છે તે બહુ મોટું છે. બરોબર, હવે આપણે આગળ જોઈએ. એનાથી આગળ શું મેળવવાનું છે, BAC અને CPB, BA અને C. એટલે અહીંયા જે આપણને આવી રીતની આકૃતિ આપેલી છે, આ આકૃતિની અંદર BAC થી અને BPC થી અંતર કાપતા સમય સરખો લાગશે કે નહીં એવું તમને કીધું છે. એટલે BAC ગ્રહ જ્યારે જાય અને BPC આ પથ ઉપર જાય ને આ પથ ઉપર જાય ત્યારે બંને ઉપર ટ્રાવેલિંગ કરવા માટે ગ્રહને સરખો સમય લાગશે. આવો પ્રશ્નાર્થ તમને પૂછેલો છે. બરોબર, ચાલો આપણે આને આગળ જોઈએ. તો બાળકો, દાખલાની અંદર જો વ્યવસ્થિત લાસ્ટ લેક્ચર તમને યાદ હોય તો તેમાં આપણે ભણી ગયા હતા કે ટાઉ જ્યારે 0 હોય, બરોબર, ટાઉ જ્યારે 0 હોય, જ્યારે ટાઉ બરાબર 0 હોય ત્યારે આપણે એવું ભણી ગયા હતા કે કેપ્લરના બીજા નિયમ મુજબ, કેપ્લરના બીજા નિયમ મુજબ આપણે કહી શકીએ, કેપ્લરના બીજા નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે L અચળ હોય. યાદ છે આપણે dl by dt, dl by dt જે આપણે કરેલું હતું એ તમને 0 મળતું હતું, યાદ હોય તો. dl by dt is equal to 0. બરોબર, તો અચળનું વિકલન શૂન્ય થાય. સમયની સાપેક્ષે કોઈ અચળ ક્વોન્ટિટી છે જેનું વિકલન શૂન્ય થતું હોય તો એનો મતલબ અહીંયા અચળ રાશિ L હોવી જોઈએ. આ L એટલે બીજું કંઈ નહીં, કોણીય વેગમાન. બરોબર, એનો મતલબ એમ છે કે જો ટાઉ 0 હોય ત્યારે કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોય, કોણીય વેગમાન અચળ હોય. બાળકો, જો કોણીય વેગમાન અચળ હોય તો પછી A બિંદુ પાસે અને P બિંદુ પાસે પણ કોણીય વેગમાન અચળ જ હશે. અહીંયા આપણે એક વાતનું ખાસ યાદ રાખવાનું છે, ઉદાહરણ 8.1 ની અંદર જે ગ્રહ ફરતો રહેલો છે તે એક જ ગ્રહની વાત છે. અહીંયા બે ગ્રહ નથી આપેલા. બરોબર, તો પછી હું એમ કહી શકું કે P બિંદુ પાસેનું કોણીય વેગમાન સમાન હશે.
એક સરખું હશે. કોના જેટલું હશે? જેટલું એ બિંદુ પાસે હશે તેટલું. એ બિંદુ પાસેનું કોણીય વેગમાન આવું આપણે કહી શકીએ. પી બિંદુ પાસેનું કોણીય વેગમાન એ બિંદુ પાસેના કોણીય વેગમાન જેટલું જ હશે. તો તમે જુઓ પી બિંદુ પાસેના કોણીય વેગમાનને હું એલપી કહું ને બરાબર હશે એ બિંદુ પાસેના કોણીય વેગમાનનું, તો આને હું એલએ કહું. બરોબર, એલપી ઇઝ ઇક્વલ ટુ એલએ. હવે કોણીય વેગમાન માટેનું આપણને સૂત્ર યાદ છે. કોણીય વેગમાન બરાબર આર ક્રોસ એફ લખી શકાય. આર ક્રોસ પી લખી શકાય. આર ક્રોસ એફ લખવા જશું તો એ તો ટોર્કનું સૂત્ર બની જાય. બરોબર, આર ક્રોસ પી થી આપણે કહી શકીએ કે કોણીય વેગમાનનું સૂત્ર છે બરાબર એલ એ. તો એના માટે પણ હું આર ક્રોસ પી કહી શકું. પણ અહીંયા એલ પી છે એટલે પી બિંદુ પાસેનું આર મલ્ટીપ્લાય બાય પી. આર મલ્ટીપ્લાય બાય પી. તો આર પી એટલે આ આર પી ડિસ્ટન્સ અને પી રેખીય વેગમાન. પી પાસેના રેખીય વેગમાન આપણે પી વડે દર્શાવીએ. સિમિલરલી અહીંયા જુઓ એલ એ બિંદુ પાસેનું કોણીય વેગમાન માટે આપણે સૂત્ર લખ્યું આર મલ્ટીપ્લાય બાય પી. તો આ આર એટલે કયો આર? તો કે આર એ, આ જે ડિસ્ટન્સ છે તે, મલ્ટીપ્લાય બાય પી. તો આ પી એટલે પી એ રેખીય વેગમાન, એ પાસેનું રેખીય વેગમાન. હવે રેખીય વેગમાન માટેનું સૂત્ર તમને યાદ હશે તો હું બાકીનું એમને મૂકી દઉં. આરપી એમનું એમ. રેખીય વેગમાન બાળકો, રેખીય વેગમાન પી બરાબર આપણને યાદ હશે એમ ઇન્ટુ વી મૂકતા હતા, યાદ છે? એમ ઇન્ટુ વી, માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી થી આપણે રેખીય વેગમાન મળે. તો બસ આ જ વસ્તુ હું અહીં મૂકી દઉં. તો એમ મલ્ટીપ્લાય બાય વી, પી બિંદુ પાસેની વાત કરું છું તેથી હું અહીં વીપી લખીશ. હું જોઈ લઉં એક વખત કેમેરામાં આવે છે. હા, રેડી, ઇઝ ઇક્વલ ટુ આર એમનો એમ, આ પી એ બિંદુ પાસેનું રેખીય વેગમાન પી એ, એને ફરીથી હું એમ મલ્ટીપ્લાય બાય વી એ લખી શકું. હવે તમને પ્રશ્ન થશે કે સર આ બાજુ બધામાં તમે પી લખેલું છે, આરપી વીપી, તો પછી એમપી કેમ નથી લખ્યું? અહીંયા આર એ વી એ તો એમએ કેમ નથી લખ્યું? બાળકો અહીંયા એમએ અને એમપી અહીંયા એમપી અને એમએલ ન લખવાનું કારણ એ છે કે મેં હમણાં તમને જેમ વાત કરી હતી તેમ આ આખે આખો એક જ ગ્રહ છે. ને જો એક જ ગ્રહની વાત થતી હોય તો ચાહે તે ગ્રહ એ બિંદુ પાસે હોય કે તે ગ્રહ બી બિંદુ પાસે હોય, એ હોય કે પી બિંદુ પાસે હોય, ગ્રહના દળમાં થોડો ફેર પડવાનો છે. તેથી માસ તો એમને એમ જ રહેવાનું. પરિણામે અહીંયા તમે એમપી લખો કે અહીંયા એમએ લખો, એમપી ને એમએ ની કિંમત તો સરખી જ થાય. તેથી આ વસ્તુને આપણે કેન્સલ આઉટ કરી શકીએ. તો આપણી પાસે હવે શું વિધું જુઓ, આરપી ક્રોસ વીપી ઇઝ ઇક્વલ ટુ આર એ ક્રોસ વીએ. સમજાણી વાત? આટલું આપણી પાસે વધે. આરપી ક્રોસ વીપી ઇઝ ઇક્વલ ટુ આર એ ક્રોસ વીએ. આનો અર્થ એવો થયો કે આરપી ને વીપી નો ગુણાકાર આર એ ને વીએ ના ગુણાકાર જેટલો જ મળશે અને એક સરખો જ રહેશે. તો હવે તમે જુઓ, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે 2 પંચા 10 બરાબર કેટલા મલ્ટીપ્લાય બાય 10? અહીંયા પણ મારે 10 કરવા હોય તો હું એમ કહી શકું કે 2 મલ્ટીપ્લાય બાય 10 અને 5 મલ્ટીપ્લાય બાય 10, આ બે વસ્તુ એક સરખી જ થશે. 2 પંચા 10 કરું કે 5 દુ 10 કરું, વાત તો એકની એક જ થશે. તો અહીંથી તમે જોઈ શકો છો, જો કોઈ એક નંબર ઓછો હોય અને 10 કરવા હોય તો પછી અહીંયા જે છે એ નંબરની સરખામણી તમે કરો તો જો આ ઓછો તો એની બાજુવાળો વધારે, અને જો આ નંબર વધારે તો એની બાજુવાળો ઓછો. ટૂંકમાં 10 થવા માટે આ કન્ડિશન કન્ટિન્યુ ચાલશે. તો તમે એમ જુઓ, આરપી ને વીપી નો ગુણાકાર આર એ ને વીએ નો ગુણાકાર સમાન છે. પણ તમે આકૃતિ પરથી જુઓ તો તમને ખબર પડશે, આરપી ને આર એ નું કમ્પેરિઝન કરો, સરખામણી, તો બાળકો આરપી નું ડિસ્ટન્સ નાનું છે આર એ ના સરખામણીમાં. એટલે તમે એમ કહી શકો કે આકૃતિ પરથી કેવું થાય છે, જો આરપી ની જે કિંમત છે તે કિંમત બહુ નાની છે. કોના કરતા? આર એ કરતા. હવે જો આ કિંમત નાની હશે, આ કિંમત મોટી છે, અહીંયા જોજો આ બાજુ, બરોબર, આ સૂત્રમાં તમે જોજો જરા, આરપી ની કિંમત નાની છે, આર એ ની કિંમત મોટી છે, છતાં પણ સમાન ગુણાકાર થતો હોય. જો આ કિંમત નાની હોય તો એનું બાજુવાળો મોટો હોય, ને આ મોટી કિંમત હોય તો એની બાજુવાળો નાનો હોય. તો પછી આપણે એમ કહી શકીએ, માટે આકૃતિ પરથી જો આવું થાય છે, માટે વીપી જે છે વીપી જે છે તે મોટો હશે. જો અહીંયા વીપી છે, વીપી મોટો હશે, જ્યારે વીએ કેવો હશે? નાનો હશે. તો વીપી ઇઝ ગ્રેટર ધેન વીએ. આરપી નાનો આરએ મોટો, તો પછી વીપી મોટો અને વીએ નાનો, અને આવી રીતનું એનું જે ગુણાકાર છે તે સમાન થશે. આશા રાખું છું તમને સમજાયું હશે. જો ન સમજાણું હોય તો હજી ફરી એકવાર અહીંયા વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, તમને સમજાઈ જશે. આ વસ્તુ જે લખવાની છે તે આ કોન્સેપ્ટ ઉપરથી લખવાની છે. ગુણાકાર સમાન થાય છે ડાબી અને જમણી બાજુ પર, તો પછી કોઈ એક કિંમત ઓછી હશે તો બીજી વધારે હશે, કોઈ એક વધારે હશે તો બીજી ઓછી હશે.
તો આ જે તમને જવાબ મળ્યો, આ તમને પહેલાનો જવાબ મળ્યો. આપણને જે સંબંધ કીધો તો એ સંબંધ આપણને આવી રીતનો મળ્યો. આરપી નાનો હોય, આરએ વધારે હોય, આ ડિસ્ટન્સ નાનું છે, આ ડિસ્ટન્સ મોટું છે, તો કેવું થાય? પી બિંદુ પાસેનો વેગ વધારે હશે ગ્રહનો, જ્યારે એ બિંદુ પાસેનો વેગ ઓછો હશે. તો તમારે અહીં લખવું હોય તો લખી શકો આ વાતને, બરોબર? કે પી બિંદુ પાસે એ બિંદુ કરતા વેગ વધુ હશે. બરોબર? આવું તમે લખી શકો. ચાલો, આ તો એક જવાબ થયો. હવે બીજો પ્રશ્ન તમને એવો પૂછેલો છે બાળકો, કે શું બંનેનું અંતર BAC અને BPC આ અંતરને ટ્રાવેલ કરવા માટે, આટલું અંતર કાપવા માટે શું સમાન સમય લાગશે? તો આપણે જોઈએ, આનાથી આગળ જોઈએ. બરોબર? વિડીયો પોઝ કરીને તમારે આ વસ્તુ લખવાની હતી. હું કહેતા ભૂલી જાઉં તો તમે યાદ રાખજો. બરોબર? વિડીયો પોઝ કરીને તમે લખવાની ટેવ રાખજો. ઓકે, ચાલો આગળ જોઈએ. આકૃતિ પરથી તમે કહી શકો BAC માં અહીંયા જુઓ, આ જે ક્ષેત્રફળ રચાય છે, આ ક્ષેત્રફળ જુઓ. બરોબર? તો તમે એમ કહી શકો કે BAC અને BPC આનું જે ક્ષેત્રફળ છે, તે ક્ષેત્રફળથી તમે કહી શકો ડાયરેક્ટ BAC અને BACS નું ક્ષેત્રફળ વધારે છે કોની સાપેક્ષમાં? આ ક્ષેત્રફળ કોના જેટલું થાય? કોના જેટલું નહીં, પણ BS અહીંથી આપણે લખી શકીએ SBPC નું ક્ષેત્રફળ જે છે તેના કરતા મોટું થશે. એટલે આ ક્ષેત્રફળ નાનું, આ ક્ષેત્રફળ મોટું, તો સ્વાભાવિક છે જો આ ક્ષેત્રફળ મોટું હોય, આ ક્ષેત્રફળ નાનું હોય, તો તમે કહી શકો કે BAC અંતર કાપવા માટે વધુ સમય લાગશે, જ્યારે BPC, બરોબર, BPC અંતર કાપવા માટે ઓછો સમય લાગશે. કોની સાપેક્ષમાં ઓછો સમય લાગશે? આ અંતર કાપવા કરતા આ અંતર કાપવામાં સમય ઓછો લાગશે. બરોબર? આની સરખામણીમાં આપણે વાત કરેલી છે, એકબીજાની સરખામણીમાં વાત કરેલી છે. આ વાત ભૂલાઈ નહીં. અહીંયા આપણું ઉદાહરણ 8.1 પૂરું થાય છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે બાળકો. ન સમજાય તો કોમેન્ટ પણ લખજો. અને હવે આપણે આગળ જઈએ. 8.3 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈએ. બરોબર? વિડિયો પોઝ કરીને લખવું હોય તો લખી નાખો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ટોપિક નંબર 8.3. બરોબર? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ભણીએ એ પહેલા આપણે એક વસ્તુ સમજીએ કે બાળકો, આ જો પૃથ્વી છે, આ મેં જે દોરેલું છે તે પૃથ્વી છે, અને પૃથ્વીની ફરતે આવી રીતના ગોળ ગોળ એક ઉપગ્રહ ફરે છે. વિચારો એનું નામ શું હશે? આપણે આને ચંદ્ર કહીએ છીએ, જો તમને યાદ હોય તો. બરોબર? આ છે ચંદ્ર. પૃથ્વી ગ્રહ આ તો પોતાની અક્ષ ઉપર આવી રીતનો ફરતો જ રહેલો છે, પણ પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવા વાળો ઉપગ્રહ છે ચંદ્ર. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજવા માટે આપણે આટલી બેઝિક વાતો સમજવી બહુ જરૂરી છે કે પૃથ્વી અને ચંદ્રમાં જો આને આપણે વ્યવસ્થિત ઉપરથી કોઈ જોતું હોય તો પછી આ કેવું દેખાય? આ છે પૃથ્વી, બરોબર, અને એની ફરતે આવી રીતનું રાઉન્ડ, આવી રીતનું પરિભ્રમણ જે કરે છે, બરોબર, ગોળમાં પરિભ્રમણ કરવા વાળો જે ગ્રહ છે તે ગ્રહ છે ચંદ્ર. આ છે ચંદ્ર. બરોબર? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે, આ અંતરને હું કહી દઉં RM. તો અહીંયા આપણે લખીએ RM શું છે બાળકો? RM છે એ પૃથ્વીથી ચંદ્રનું અંતર, ચંદ્ર સુધીનું અંતર. આપણે એને ત્રિજ્યા પણ કહી શકીએ. બરોબર? RM શું છે? પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર. ને જે તે સમય પર બાળકો આ RM ની કિંમત ન્યૂટન પણ જાણતા હતા, અને એ સમયના પ્રચલિત વૈજ્ઞાનિકો સિવાય બીજા લોકોને પણ ખબર હતી કે પૃથ્વીથી ચંદ્રનું જે અંતર છે તે અંતર RM કેટલું છે? RM નું મૂલ્ય છે 3.84 ગુણ્યા
10⁸ મીટર આટલું એનું મૂલ્ય છે. અહીંથી આટલું જે અંતર છે તે કેટલું છે? 3.84 × 10⁸ જેટલું. બાળકો, ચંદ્ર અહીંથી ફરતો 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 ફરી પોતાની જગ્યા પર આવે એટલે કે એક ટકેડું પૂરું કરે, એક પરિભ્રમણ પૂરું કરે, તો યાદ કરો, કોઈ પણ પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે, એને એક પરિભ્રમણ પૂરું કરવા માટે જેટલો સમય લાગે તેને આપણે શું કહેતા હતા? આવર્તકાળ કહેતા હતા. તો ચંદ્રનો આવર્તકાળ, જેને હું ટી વડે રિપ્રેઝેન્ટ કરું, તો ટી એટલે કે ટાઈમ, એક ટકેડું પૂરું કરવા માટે, એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે ચંદ્રને 27.3 દિવસ જેટલો સમય લાગે. આ ખાસ યાદ રાખજો, 27.3 દિવસ એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે તે સમજવા માટે આ માહિતી સમજવી આપણા માટે બહુ આવશ્યક હતી. બરોબર. હવે આપણે આગળ જોઈએ. ન્યૂટનને આ બધી વાતોની ખબર હતી. ન્યૂટનને આ વાતોની ખબર તો હતી જ, ઉપરથી ન્યૂટનને તર્ક લગાડેલો. એટલે ન્યૂટનનો જે તર્ક છે તે કંઈક આવી રીતનો હતો કે આરએમ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. આરએમ ત્રિજ્યાની કક્ષામાં આ આરએમ જેટલું જે ડિસ્ટન્સ છે, આટલી ત્રિજ્યાની કક્ષા, આ કક્ષા છે, આ કક્ષાની ઉપર જે ચંદ્ર પરિભ્રમણ કરે છે બાળકો, આ પરિભ્રમણ કરવા પાછળ એનો જે કેન્દ્રગામી પ્રવેગ છે, આ ચંદ્રનું પરિભ્રમણ થાય છે તે જે કેન્દ્રગામી પ્રવેગને લીધે થાય છે, તે પ્રવેગ ઉદ્ભવવા પાછળનું કારણ બીજું કોઈ નથી, આ પૃથ્વી ઉપરનું ગુરુત્વ છે. પૃથ્વી ઉપરના ગુરુત્વને લીધે જ ચંદ્ર ઉપર કેન્દ્રગામી પ્રવેગ લાગે છે. આ તો આપણે ભણી ગયા હતા. બરોબર, કે વર્તુળાકારમાં કોઈ ગતિ થતી હોય, કોઈ પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હોય, સેન્ટરને કેન્દ્રને આલેખીને જો એ આવી રીતનો ગોળ ગોળ ફરતો હોય, નિયમિત વર્તુળાકાર ગતિને આપણે ભણી ગયા, તો આ બાજુ જે લાગતો હોય એ કયો પ્રવેગ લાગતો હોય? એસી લાગતો હોય. બરોબર, આપણને યાદ છે એસી એટલે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન, કેન્દ્રગામી પ્રવેગ. એનું સૂત્ર કયું હતું? v²/r. આ v એટલે આ જે પદાર્થ છે તેની ઝડપ, અને r એટલે શું? એના વચ્ચેનું અંતર, એટલે કે ત્રિજ્યા. આપણને જાણ છે. બરોબર. તો ન્યૂટને આવો જ તર્ક લગાડ્યો કે આરએમ ત્રિજ્યાની કક્ષામાં જે ગ્રહ ફરે છે તે કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વને લીધે શું થાય છે? પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ લાગે છે. કેન્દ્રગામી પ્રવેગ ઉદ્ભવે છે, કાં તો કેન્દ્રગામી પ્રવેગ હોય છે. આ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ કોને લીધે હોય છે? પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ છે, જે ગુરુત્વ છે, તેને લીધે આનો ઉપર કેન્દ્રગામી પ્રવેગ હોય છે. અને તેથી હમણાં આપણે જે અહીંયા વાત કરી હતી એ વાત પ્રમાણે આપણે લખી શકીએ કે એ જે કેન્દ્રગામી પ્રવેગ છે, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મારે મેળવવું હોય તો am = હું એ જ સૂત્ર વાપરીશ, v²/r. am = v²/r. આ v એટલે કોનો v? ચંદ્રની ઝડપ એટલે કે v, અને r એટલે આ બંને વચ્ચેનું અંતર. હવે બંને વચ્ચેનું જે ત્રિજ્યાનું જે અંતર છે એને આપણે rm કીધું, તો હું અહીંયા rm કહી દઉં બાળકો. સમજાણી ને વાત? તો am = v²/r. બરાબરની નીચે બરાબર લખીએ. am બરાબર, હવે આપણે સિમ્પલ મેથેમેટિક્સ સ્ટેપ ફોલો કરવાના છે અને બેઝિક સૂત્રો યાદ રાખવાના છે જે આપણે ઓલરેડી ભણી ગયેલા છે. બાળકો, તમને યાદ હશે v = r ઓમેગા વાળું સૂત્ર આપણે ભણી ગયા. તો v બરાબર r ઓમેગા, તો v ની જગ્યાએ હું r ઓમેગા મૂકી દઉં, આવું લખાય. r એટલે કયો? rm વાળો. બરોબર, આ ત્રિજ્યા વાળો r. તો rm × ઓમેગા, આનો સ્ક્વેર ડિવાઇડેડ બાય rm, આવું લખી શકાય. બરોબર, બહુ સિમ્પલ છે. માટે am = આ rm નો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા નો સ્ક્વેર ડિવાઇડેડ બાય rm. એમના એમ rm થી એક rm કટ થઈ ગયા, તો એક્સેલરેશન ઓફ મૂન am = એક્સેલરેશન ઓફ મૂન ને જગ્યાએ તમે એમ પણ કહી શકો ચંદ્ર ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ am. એની વેલ્યુ જેવું જ આ કંઈક છે. બરોબર, આપણે આગળ સિમ્પ્લિફાય કરીએ એટલે તમને ખબર પડશે. rm નો સ્ક્વેર સોરી, rm તો કટ થઈ ગયા, એક rm મલ્ટીપ્લાય બાય ઓમેગા સ્ક્વેર. હવે તમે યાદ કરો, ઓમેગાનો એકમ શું હોય બાળકો? અહીંયા સાઈડમાં તમે જુઓ, ઓમેગાનો એકમ શું હોય? રેડિયન પ્રતિ સેકન્ડ હોય. આપણને યાદ છે રેડિયન પ્રતિ સેકન્ડ, ને ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ હોય. તો હું એમ કહું કે ચંદ્રને એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે ચંદ્ર પાસે
કેટલા રેડિયન થાય? ચંદ્ર એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2π રેડિયન અંતર કવર થયું એવું કહી શકાય. તો અહીંયા હું 2π લખી શકું ને સેકન્ડ એટલે ડિવાઇડેડ બાય ટાઈમ. હવે આ જે ટી છે એ આપણે સેકન્ડમાં મૂકવાનો છે, જ્યારે આપણી પાસે જે ટી છે તે દિવસમાં છે. વસ્તુ સમજાણી? હું ઓમેગાની જગ્યાએ 2π/t લખવા જઈ રહ્યો છું, પણ એ 2π/t કેવી રીતના આવ્યું એ તમને સમજાવું છું. ચંદ્ર એક પરિભ્રમણ પૂરું કરે તો 2π જેટલું રેડિયન કવર થાય, અને તે જે એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? તો t જેટલો સમય લાગે. અને એ આપણે સેકન્ડમાં મૂકીશું. આપણી પાસે દિવસમાં છે, બરોબર? તો હું સેકન્ડમાં મૂકીશ. તો પહેલા હું 2π/t મૂકી દઉં. 2π/t યાદ રાખજો, આ t છે એ સેકન્ડ વાળો t છે, ને આનો આખાનો સ્ક્વેર, કેમ કે ઓમેગાનો સ્ક્વેર હતો એટલે. માટે am ઇઝ ઇક્વલ ટુ rm ક્રોસ 2π નો સ્ક્વેર બીકેમ 2 to the 4 and pi નો સ્ક્વેર pi સ્ક્વેર ડિવાઇડેડ બાય t નો સ્ક્વેર એટલે t સ્ક્વેર. સમજાવો આટલું? આપણે આગળ લખીએ. માટે am ઇઝ ઇક્વલ ટુ, હું નીચે લખું, બરોબર? am બરાબર, તમે તો સાથે જ લખજો, am બરાબર, કેમેરામાં દેખાય છે? ઓકે. am બરાબર rm ક્રોસ 4 મલ્ટીપ્લાય બાય પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે હવે જોજો, ટી ની જગ્યાએ હું લખું 27.3 દિવસ ગુણ્યા, બાળકો એક દિવસમાં 24 કલાક હોય તો 27.3 દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાકની સાથે મલ્ટીપ્લાય કરી દઉં તો જે પણ મને જવાબ મળશે એ કલાકમાં મળશે. અને આપણે તો સેકન્ડમાં જવાનું છે, યાદ છે? ટીમાં આપણે સેકન્ડમાં જવાનું છે. તો પછી આ કલાકેથી હું 3600 ગુણી નાખું તો હું સેકન્ડે પહોંચી જાઉં, કારણ કે આપણને ખબર છે 1 કલાકમાં 3600 સેકન્ડ આવે. તો am ની કિંમત આટલી મળી. બસ rm નું મૂલ્ય પણ આપણને ખબર છે, આ રહ્યું અહીં કર્યું, બરોબર? 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત. આ બધી કિંમતો આપણે અહીં સબસ્ટિટ્યુટ કરી દઈએ તો rm ની કિંમત આપણે મૂકીએ 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય, નીચે આ જે બધી કિંમતો છે તે આપણે મૂકી દઈએ 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 નો વર્ગ. આનું તમે સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરથી, વિડીયો પોઝ કરીને તમે સાદુરૂપ આપો તો તમે આપી શકો. જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને કિંમત જે મળશે તે કંઈક આવી હશે, 0.00272, બરોબર? આટલા મીટર, સોરી આટલા રેડિયન, આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે પ્રવેગ હતો, આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેરની કિંમત મળે. સમજાણી વાત? હવે વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો, પછી આપણે આગળ સમજીએ વાતને, બરોબર? વિડીયોને સ્ટોપ કરો અને આ બધી વાતો નોટ કરી લો. ઓકે? હવે જુઓ, am ની કિંમત કેટલી મળી? આ am ની કિંમત 0.00272 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી મળી. જ્યારે g ની કિંમત કેટલી છે? ગુરુત્વ કેન્દ્ર પૃથ્વી પરનું g ની વેલ્યુ 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. આનાથી આપણે કહી શકીએ કે am ની જે કિંમત છે, આ am ની કિંમત ઘણી નાની મળી આપણને. કોના કરતા? g કરતા. તો એક તો આ વાત આપણને ખબર પડી કે am ની કિંમત g કરતા ખૂબ જ નાની મળે છે. સમજાણી વાત? હવે શું કરું છું હું? જુઓ, આ am અને g નો જો હું રેશિયો લઉં, આ g અને am નો જો હું રેશિયો લઉં, ગુણોત્તર લઉં, g ના છેદમાં am લખી નાખું તો g ના છેદમાં am એટલે g એટલે કેટલા? 9.81, એના છેદમાં am એટલે 0.0272. તો જો આ બેનો હું ભાગાકાર કરું તો મને શું મળશે? 3600 જેટલા મળશે. તમે વિડીયો પોઝ કરીને ભાગાકાર કરી શકો છો. મારી પાસે ઓલરેડી સોલ્યુશન છે તો મેં ડાયરેક્ટ કરી નાખ્યું છે, બરોબર? 3600 આ મળે છે. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. આને આપણે સમીકરણ નામ આપી દઈએ 1. હવે ખાસ જોજો, આવી જ રીતે જો હું re, આવી જ રીતે જો હું re અને rm નો ગુણોત્તર લઉં તો શું થાય? એક વ્યવસ્થિત પરિણામ આપણને જોવા મળશે, જે મને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવવા માટે મદદ કરશે. re ના છેદમાં rm કરું બાળકો, તો re ના છેદમાં rm બરાબર, re એટલે રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લેવામાં આવે છે. આપણે કિલોમીટરમાં મૂકીએ છીએ, યાદ રાખજો, 6400 કિલોમીટર. તમે ગૂગલ કરશો તો ગૂગલમાં તમને 73-78 કિલોમીટર દેખાશે. આ ગૂગલમાં સર્ચ કરેલી વેલ્યુ તમને આવી મળશે, પણ આપણે એપ્રોક્સિમેટ 6400 લઈ લઈએ છીએ, બરોબર?
આપણને કેલ્ક્યુલેશન સરળતા રહે તે માટે. આરએમ ની કિંમત તો તમને ખબર જ છે 3.84 ગુણ્યા 10⁸. પણ બાળકો આ તો મીટરમાં છે, આપણે કિલોમીટરમાં ફેરવવા હોય તો 3 ઘાત ઓછી કરવી પડશે આમાંથી, બરોબર. 1 મીટર બરાબર 1 કિલોમીટરમાં આપણને ખબર છે 1000 મીટર આવે, તો એ પ્રમાણે જો હું 3 ઘાત અહીંયા ઓછી કરું તો 5, 6, 7 અને 8, એટલે અહીંયા હું 10⁵ ઘાત લખી નાખું તો હવે આ થઈ જશે કિલોમીટરમાં. આ પણ કિલોમીટર, આ પણ કિલોમીટર. તેથી ગુણોત્તરનો કોઈ એકમ ન હોય, કિલોમીટર કિલોમીટર કટ થઈ જાય, બરોબર. ગુણોત્તરનો કોઈ એકમ ન હોય તો આરીના છેદમાં આરએમ બરાબર, આનો ભાગાકાર તમે કરશો તો તમને મળશે 16.67 ગુણ્યા 10⁵ માઇનસ, આ માઇનસને આપણે નીચે લખી નાખીએ તો આવી રીતનું લખાય 10⁵ છેદમાં આ બંનેનો ભાગાકાર આટલો આવશે 10⁵ એમના એમ. સમજાણી વાત? હવે ન્યૂટને શું કર્યું? આ ન્યૂટને આનો અને આનો બંને બાજુ વર્ગ કર્યો. બંને બાજુ વર્ગ કરેલો તો આનું ઉલટું કરે તો આપણે આવું લખી શકાય આરએમ ના છેદમાં આરી આખાનો સ્ક્વેર બરાબર 10⁵ ના છેદમાં 16.67 આનો સ્ક્વેર, આવું લખી શકાય. તો જો આનો ભાગાકાર કરશો તો આરએમ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય આરી નો સ્ક્વેર, આનો તમે ભાગાકાર કરશો વ્યવસ્થિત તો તમને જવાબ મળશે 3599 જેટલો જવાબ આવશે એપ્રોક્સિમેટ. ને તેથી આપણે અંદાજિત વેલ્યુ આની લખી નાખીએ. 3599 ન લખતા આપણે અંદાજિત વેલ્યુ લખી નાખીએ બાળકો. અંદાજિત નથી, આનો ભાગાકાર કર્યા પછી જે મળી એ વેલ્યુ, એટલે નિયર અબાઉટ 3599 ની નિયર અબાઉટ વેલ્યુ 3600 થાય. તો આપણને આ એક બીજું સમીકરણ મળશે જેને આપણે સમીકરણ 2 નામ આપીએ. તો તમે ધ્યાનથી જુઓ, મેં શું કર્યું, આ એએમ ની કિંમત મળી, જી ની કિંમત આપણને ખબર હતી. આ એએમ અને જીએમ પરથી જી બાય એએમ નો ગુણોત્તર લીધો તો આપણે 3600 મળ્યા. આપણને મળ્યા મતલબ એ ટાઈમે ન્યૂટનને મળ્યા હતા એમ. અને ન્યૂટને આરી ને આરએમ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીથી ચંદ્રનું અંતર આ બંનેનો જો એને ગુણોત્તર લીધો, એનો ગુણોત્તર લીધા પછી બંનેના ગુણોત્તરનો જે જવાબ છે તે આરએમ સ્ક્વેર બાય આરી સ્ક્વેર પણ આપણને 3600 મળ્યો. આ બંનેનો જવાબ એક સરખો મળ્યો. વિડીયો પોઝ કરીને એટલે આટલો લખી નાખો, એટલે હવે હું આગળ તમને સમજાવું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે. બરોબર, તમે વિડીયો પોઝ કરીને લખી નાખ્યો છે. તો સમીકરણ 1 અને 2 કેવા મળ્યા આપણને? સમીકરણ 1 તથા 2 પરથી એવું કહી શકાય કે જી બાય એએમ 3600 મળે છે અને એટલી જ વેલ્યુ આપણને મળે છે આરએમ સ્ક્વેર ના છેદમાં આરી જેટલી, આરી નો સ્ક્વેર આવું આપણને મળે છે. તો પછી બાળકો આ બંને સમીકરણો પરથી હું એમ કહી શકું કે જી ના છેદમાં એએમ ઇઝ ઇક્વલ ટુ આરએમ સ્ક્વેર ના છેદમાં આરી નો સ્ક્વેર આમ લખી શકાય. જો આરએમ સ્ક્વેર આરી સ્ક્વેર ને તો આમ પણ રિપ્રેઝન્ટ કરી શકાય, જી બાય એએમ ઇઝ ઇક્વલ ટુ આરએમ સ્ક્વેર ને આમ લખી શકાય 1 ડિવાઇડેડ બાય આરએમ સ્ક્વેર, ને આરી નામ લખી શકાય 1 ડિવાઇડેડ બાય આરી સ્ક્વેર આમ લખી શકાય. આ આરએમ સ્ક્વેર ઉપર કઈ ગયો છે? જ્યારે 1 ડિવાઇડેડ બાય છેદમાં હશે ત્યારે જ ઉપર ગયો હોય. આવી રીતનું લખી શકાય. સમજાય ને વાત? માટે જી ના છેદમાં એએમ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય આરી સ્ક્વેર 1 ડિવાઇડેડ બાય આરએમ સ્ક્વેર. આનો મતલબ એવો થયો કે જી ની વેલ્યુ, ધ્યાનથી સાંભળજો, જી એટલે 9.81 જે આપણને ખબર છે. જી ની વેલ્યુ આપણને ખબર છે ને બધાને? જી ની વેલ્યુ આપણને ખબર છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બાળકો જી ની વેલ્યુ 1 ડિવાઇડેડ બાય આરી સ્ક્વેર ના પ્રોપોર્શનલમાં હોય. જી ચલે છે 1 ના છેદમાં આરી નો સ્ક્વેર, ને તથા આ જે એએમ છે તે ચલે છે સમપ્રમાણમાં છે 1 ના છેદમાં આરએમ ના સ્ક્વેર જેટલું. આ બે રિઝલ્ટ એવા રિઝલ્ટ મળ્યા જેને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને મજબૂત બનાવવા માટે મદદ કરી. આ શું કહેવા માંગે છે આપણે સમજીએ. આરીનો વર્ગ, આરી એટલે હતી પૃથ્વીની ત્રિજ્યા, ને પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ એનો મતલબ શું થયો કે 1 ના છેદમાં આરી સ્ક્વેર. હવે જો પૃથ્વીની ત્રિજ્યા જો વધતી જાય, પૃથ્વીની ત્રિજ્યા વધશે તો જીનું મૂલ્ય ઘટશે. એટલે એમ કહી શકાય કે પૃથ્વીની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કોનું મૂલ્ય આધાર રાખે છે? ગુરુત્વ કેન્દ્રનું મૂલ્ય આધાર રાખે છે. એટલે જી ની વેલ્યુ 9.81 જે છે તે પૃથ્વીની ત્રિજ્યા જેમ જેમ વધતી જાય, પૃથ્વીની ત્રિજ્યા એટલે
પૃથ્વીની ત્રિજ્યા એટલે તમે એમ સમજો કે કેન્દ્રથી પૃથ્વી જે દાખલા તરીકે આ પૃથ્વી છે તો પૃથ્વીના સેન્ટરથી તમે જેમ જેમ દૂર જતા જશો બાળકો, જેમ જેમ દૂર જતા જશો, બરોબર, પૃથ્વીના કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જતા જશો તેમ તેમ જીની વેલ્યુ ઘટતી જશે. જો આ નીચેવાળું પદ વધે તો જી ઘટે. એટલે જેમ આ પદ વધતું જશે, કેન્દ્રથી તમે જેમ આરની કિંમત વધારતા જશો તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું જશે. એટલે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જશો તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું જશે. આ શું કહે છે? am is directly proportional with 1/rm square. rm એટલે શું હતું? તો કે બે પદાર્થો વચ્ચેનું અંતર. બે પદાર્થો વચ્ચેનું અંતર એટલે કે rm. તો આ પણ એમ જ કહેવા માંગે છે કે કોઈ પણ બે પદાર્થો વચ્ચેનું અંતર જેમ વધશે તેમ તેના વચ્ચેનું જે ગુરુત્વ કેન્દ્ર છે તે ઘટતું જશે. એટલે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ મૂલ્ય આધાર રાખે છે. બરોબર. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે તે આપણે લખીએ. આટલો વિડીયો પોઝ કરીને પહેલા તમે લખી નાખો. તો આ છે બાળકો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બરોબર. શું કહે છે પહેલા આપણે સમજી લઈએ, પછી આપણે તમે એને પછી લખી નાખજો. બરોબર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવું કહે છે કે વિશ્વમાંનો દરેક પદાર્થ ન્યૂટન માટે પૃથ્વી અને એની ફરતે ફરતો રહેલો જે ચંદ્ર હતો, પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવાવાળો ચંદ્ર હતો, તે ન્યૂટન માટે હવે બે પદાર્થો જ છે. ન્યૂટને એવી વાત કરી કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. એટલે દાખલા તરીકે ક્લાસરૂમની અંદર સેંકડો બેન્ચીસ હોય તો પ્રત્યેક બેન્ચીસ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. બોર્ડ, ડસ્ટર, પેન્સિલ, જેટલા પણ વિશ્વમાં પદાર્થો છે તે પદાર્થો એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તે વિશ્વમાંના દરેક પદાર્થો બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. કે જે કઈ રીતે આકર્ષે છે? કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે એક પદાર્થ જે છે તેનું દળ m1 છે, બીજા પદાર્થનું દળ m2 છે. તો આના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે એ બંને વચ્ચે જે બળ લાગે છે F, તે F આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. આ બંનેનો ગુણાકાર જેટલો મોટો તેટલો એના વચ્ચે લાગવાવાળું બળ મોટું. આ બંનેનો ગુણાકાર જેટલો નાનો તેટલું એના વચ્ચે લાગવાવાળું બળ નાનું. બરોબર. એને કહેવાય સમપ્રમાણ. અને બીજું શું કીધું? તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે કે બંનેના દળ જે છે તેના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે મેં m1 ને m2 નો ગુણાકાર કર્યો. આ ગુણાકાર જેટલો મોટો તેટલું બળ વધારે, આ ગુણાકાર જેટલો ઓછો તેટલું બળ ઓછું. એટલે F ચાલે છે m1 × m2. અને આગળ શું વાત કરી? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બાળકો, આ વાતને સમજાવવા માટે અત્યાર સુધીની આપણે વાત કરેલી છે. બરોબર. આપણને જે મળ્યું હતું, g નું મૂલ્ય મળ્યું હતું 1/g, એટલે કે આપણને જે મળ્યું હતું am નું મૂલ્ય 1/rm². તો આ જે વસ્તુ છે તે શું દર્શાવે છે? બે વચ્ચે જે પદાર્થ વચ્ચે rm², એટલે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર, એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેમના વચ્ચેના અંતરનું, જો આના વચ્ચેનું અંતર આપણે દાખલા તરીકે r સપોઝ કરી લઈએ, તેમની વચ્ચેના અંતરના વર્ગના, એટલે આ જે f છે, આ જે બળ લાગે છે તે બળ કઈ રીતનું લાગે છે? તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ વર્ગનું વચ્ચેનું અંતર છે તો અંતરનો વર્ગ કરું ને પછી વ્યસ્ત પ્રમાણ કરું, એટલે એકના છેદમાં મૂકી દઉં. 1/r² ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો વ્યસ્ત પ્રમાણનો મતલબ જો આ અંતર મોટું, જો આ છેદવાળું પદ વધારે તો બળ ઓછું લાગે, જો છેદવાળું પદ ઘટે તો બળ વધે. એનો મતલબ એમ થયો કે જો આ પદાર્થો નજીક નજીક હશે તો વધારે બળ લગાડશે, જો આ પદાર્થો દૂર દૂર હશે, અંતર જેમ જેમ વધતું જશે તો એના વર્ગના વ્યસ્ત પ્રમાણે એ બળ ઘટતું જશે. તો આ બંને વાતોનો સમન્વય કરી ને આપણે એવું ન્યૂટને એવી રીતનો સાર્વત્રિક નિયમ આપેલો કે F is equal to m1 × m2/r². હવે આ ચલનની નિશાનીને જો દૂર કરીએ તો આપણે g મલ્ટીપ્લાય કરીશું. આ g ને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણતા હતા તો એમાં, એટલે કોઈ પણ બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે તે બળ m1 અને m2, એટલે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેનું જે અંતર છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ અંતર મોટું થતું જશે તેમ બળ ઘટતું જશે. તો આ જે છે તે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ છે. આમાં જે આ g છે બાળકો, આ g નું મૂલ્ય 6.67 × 10⁻11
ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ તમે લઈ શકો, બરોબર. આ યાદ રાખજો મૂલ્ય, જીનું મૂલ્ય. તો આવી રીતનું બળનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે આવી રીતનું સમજી શકીએ. આ જીને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જીને શું કહેવાય? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એનું મૂલ્ય આટલું હોય. કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કર્યો હતો, બરોબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આ જે સૂત્ર છે તે એટલું મહત્વનું છે કે 12મા ધોરણમાં ચેપ્ટર પહેલું વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો ને વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ બીજું ચેપ્ટર જે છે તે ચેપ્ટરમાં આ સૂત્ર જો તમને અત્યારે સમજાયેલું હશે તો ત્યાં બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે તે પણ આપણે આવી રીતનું સમજી શકશું, બરોબર. તો યાદ રાખજો, કોઈ પણ બે વિશ્વમાં પદાર્થો છે તો તે બે પદાર્થો વચ્ચે બળ કેવી રીતનું લાગતું હોય? તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં લાગે અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે, બરોબર. જ્યાં જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ. વિડીયોને વ્યવસ્થિત જોજો અને નોટબુકમાં નોટ કરતા રહેજો. હવે પછી બળ જે છે તે આ તો બળનું મૂલ્ય આપણને મળ્યું, પણ બાળકો બળ તો એક સદિશ રાશિ છે. તો પછી બળનું મૂલ્ય હોય અને એની દિશા પણ હોય. તો દિશા કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ તેના માટે આપણે આવતા લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. ઓકે.